નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌએ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત એની થિયરી સંપૂર્ણ રીતે અભ્યાસમાં લઈ લીધી. થિયરીનો આપણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે. હવે આ બધી થિયરી, આ બધી સંકલ્પનાઓ, વ્યાખ્યાઓ, નિયમો અને એમાં આવતા બધા જ સૂત્રોના નિચોડ રૂપ હવે આપણે દાખલાઓ ગણવા તરફ જઈ રહ્યા છીએ. સ્વાભાવિક છે, મારે તમારી પાસેથી શી આશા રાખવાની હોય કે તમે બધાએ થિયરી સરસ રીતે પાકી કરી નાખી છે. તમને આ પાઠમાં આવતા બધા જ સૂત્રો યાદ છે અને કયા સૂત્રનો ઉપયોગ કેવા સંજોગોની અંદર અથવા તો કેવા દાખલામાં કરાય એની તમને હવે ખબર છે. ચાલુ લેક્ચર દરમિયાન આ બધી જ બાબત હું ઝીણવટપૂર્વક તમારી સામે સ્પષ્ટ કરતો ગયો છું, બરોબર? એટલે હવે દાખલાની અંદર આપણે આ બધી બાબતો યાદ કરતા જવાની છે અને એની અંદર આવતા સૂત્રોનો વ્યવસ્થિત રીતે આપણે ઉપયોગ કરવાનો છે. દાખલા ગણવાની એક ચોક્કસ મેથડ છે વિદ્યાર્થી મિત્રો. જો આ મેથડ અનુરૂપ તમે દાખલા ગણશો કે જે હું તમને અત્યારના શીખવવાનો છું, તો તમને ફિઝિક્સની અંદર દાખલામાં કોઈ દિવસ એક પણ પ્રકારની તકલીફ નહીં પડે. બહુ જ સરળતાથી તમે MCQ સોલ્વ પણ કરી શકશો અને એના સાચા જવાબ સુધી પહોંચી શકશો. આ અગત્યનું છે. બીજી વાત, હવે જ્યારે આવનારા બધા જ આપણા લેક્ચર એક્ઝામ્પલના છે, એટલે સ્વાભાવિક છે કે આ લેક્ચર જોતી વખતે તમારી પાસે ટેક્સ્ટબુક હોવી જ જોઈએ. નોટબુક, પેન્સિલ, કેલ્ક્યુલેટર તમારી બાજુમાં પડ્યા જ હોવા જોઈએ. કારણ કે આપણે દરેક દાખલામાં આવતી બધી જ રકમો છે એ ટેક્સ્ટબુકની અંદરથી તમારે વાંચવાની છે અને એ રકમ વાંચ્યા પછી હું જે દાખલો બોર્ડ ઉપર સમજાવું છું તમને એને બરોબર સમજવાનો છે. તો જ આ પ્રક્રિયા છે ને એ 100% સફળ થાય. અને દાખલા તો આમ જ ગણાય પાછા. દાખલા છે એ બેહીને જોઈ ન જોવાય, એ સાથે સાથે ગણતરી કરવી પડે, તમારે ગણતરી ચેક કરવી પડે. દરેક ડેટા જે કલેક્ટ કર્યા હોય એના એકમો છે એ તમારે MKS CGSની અંદર વ્યવસ્થિત કરતા જવા પડે અને એ દાખલાને અનુરૂપ એનું લિસ્ટ બનાવતા જવું પડે. અને આની એક સ્પેશિયલ નોટ અલગથી બનાવવાની. જો આ વાત ખાસ યાદ રાખજો, બરોબર? ચાલો, તો હવે દરરોજ જ્યારે આપણા આ લેક્ચર શરૂ થાય ત્યારે ટેક્સ્ટબુક, નોટબુક, પેન, પેન્સિલ, કેલ્ક્યુલેટર આ સાથે રાખવાનું. આજે આપણે પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત એના લેક્ચર નંબર 19. જો 18 લેક્ચર સુધી બધી થિયરી ચાલી છે ભાઈ. બહુ છણાવટપૂર્વક બધી જ થિયરીની ચર્ચા કરી છે. હવે 19મા લેક્ચરથી આપણે આ પ્રકરણનો દાખલો શરૂ થાય છે. એટલે લેક્ચર નંબર 19 એની અંદર હવે આપણે એક્ઝામ્પલ્સ છે ને એની ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છીએ. તો પ્રકરણ નંબર 3 જે છે એનો પહેલો દાખલો 3.1 તમને આપ્યો છે, બરોબર? ચાલો, પહેલાં તમે સૌ એની રકમ છે એ ટેક્સ્ટબુકની અંદરથી ધ્યાનપૂર્વક વાંચો. રકમ તમે વાંચો. તમારી સામે પણ રકમ છે એ આવી ગઈ છે. આ જે રકમ છે એની અંદર કઈ કઈ બાબતો શોધવાની છે
એ આપણે સમજીએ. તમે જે રકમ વાંચી એની અંદર તમને તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ આપ્યો છે, તારના આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે, આપેલો તાર તાંબાનો બનેલો છે એટલે તાંબાનો પરમાણુ દળાંક આપ્યો છે, બરોબર, અને તમને દ્રવ્યની ઘનતા આપી છે, બરોબર ને મિત્રો. હવે આ રકમની અંદર એ શું શોધવાનું કહે છે ને એ હું તમને કહું, કારણ કે રકમ પહેલાં સમજાવવી જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓ રકમ વાંચ્યા પછી સમજી નથી શકતા, માટે ગણી નથી શકતા. એટલે જો રકમ બરોબર સમજાઈ જાય તો દાખલા કે MCQને લગતું લગભગ 50% કામ મારી દ્રષ્ટિએ તમે પૂરું કરવામાં સફળ થયા છો એમ કહેવાય. પછીની બધી બાબતો છે ને એ સહેલી છે, મૂળ રકમ સમજાવવી જોઈએ. જો આ દાખલાની અંદર આપણને ડ્રિફ્ટ વેગ શોધવાનું કીધું છે, બરોબર, અને આ ડ્રિફ્ટ વેગ શોધ્યા પછી આ ડ્રિફ્ટ વેગની આપેલા ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઝડપ અને તારની અંદર પ્રસરતા વિદ્યુત ક્ષેત્રની ઝડપ એની સાથે એની સરખામણી કરવાની કીધું છે. એટલે વિદ્યાર્થી મિત્રો એક વાત ક્લિયર થઈ ગઈ કે તમારે આ દાખલો ગણવામાં જુદી જુદી 3 ઝડપ શોધવાની છે. એક ડ્રિફ્ટ ઝડપ, બીજી ઉષ્મા ઝડપ, ઉષ્મીય પ્રસરણની ઝડપ આપણે જે કહીએ છીએ તે, અને ત્રીજું વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ. બરોબર, ખ્યાલ આવ્યો ભાઈ? બરોબર, બહુ જ સરસ રીતે હું તમને હમણાં આ દાખલો આખો ગણાવીશ ભાઈ, તમને સરસ રીતે સમજાઈ જશે. પણ આ એક દાખલો આવી રીતના સમજ્યા પછી હવેના દાખલાની અંદર તમારે સમજવાની સ્પીડે વધારવાની છે, અને એ પાછી વધશે, એટલે ચિંતા ન કરતા. બરોબર, સારું. પહેલી વાત હું તમને એ કહું કે તમને ડ્રિફ્ટ વેલોસિટી, ડ્રિફ્ટ વેગ અથવા તો ડ્રિફ્ટ ઝડપ શોધવાનું કીધું છે. ડ્રિફ્ટ વેગ VD, બરોબર. આનું સૂત્ર આપણે યાદ કરવું હોય તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર થિયરીવાળું યાદ કરો જોઈએ. આ સૂત્ર કેમ યાદ રાખવું એ મેં તમને શીખવાડ્યું છે. હો ભાઈ, જો જો હસવા માંડ્યા, હસવાનું નથી, એ સૂત્ર યાદ કરો. હા, કે જોઈ, વાહ, વેરી ગુડ. હા, તું કે જોઈ ભાઈ, એ જ સૂત્ર ફરીથી બોલ જોઈ. હા, બોલ જોઈ. હા, શાબાશ, લ્યો, કેટલું સરળ થઈ ગયું. કેવો જોઈએ, આમ સૂત્ર આવડે ને એટલે દાખલો તમારો સમજાઈ ગયો. અને હું તો એમ કહું છું કે એક દાખલો બરોબર જો સમજાઈ જાય ને તો તમને 10 દાખલા ગણ્યાનું પુણ્ય મળે. આ પુણ્ય પ્રાપ્ત કરવા માટે જ બધા ભેગા થયા છીએ. બરોબર, જો હવે એને શું જવાબ આપ્યો, એમને આને, બરોબર. હા, આઈ બોલે છે. હવે આઈ બરોબર, હા, વાહ 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 વાહ, સરસ, લ્યો. આઈ બરોબર એની એવી વાત થઈ હતી કે નહીં? બરોબર, તો આ સૂત્રનો ઉપયોગ આ દાખલા માટે કરવાનો છે. કયો જોઈએ આપણે, આઈ બરોબર એની એવી એમ કરીને જે સૂત્ર યાદ રાખ્યું હતું એ યાદ રાખ્યું હતું એટલે કેટલું કામ લાગ્યું. એટલે જુઓ, હવે દાખલા નંબર 3.1 3 બાબતો શોધવાની છે. ડ્રિફ્ટ વેગ, સામાન્ય તાપમાને ઉષ્મીય ઝડપ, ત્રીજું વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ. આ ત્રણેય ઝડપ શોધ્યા પછી ઉપરોક્ત બંને ઝડપ સાથે ડ્રિફ્ટ વેગની તમારે સરખામણી કરવાની છે. હવે જ્યારે ફિઝિક્સમાં કે કોઈ પણ જગ્યાએ સરખામણી કરવાનું કહે ને એટલે ગુણોત્તર લેવાનો. શું લેવાનું? ગુણોત્તર. ગુણોત્તર એટલે એ સરખામણી જ કહેવાય. ચાલો, એટલે એક ખ્યાલ આવી ગયો કઈ બાબત શોધવાની છે, સૂત્ર કયું વાપરવાનું છે. બરોબર, હવે તો એ રકમ વાંચી અને એની અંદરથી આપણે ડેટા કલેક્ટ કરવાના. બરોબર ને? એની અંદર કઈ કઈ ભૌતિક રાશિઓ આપી છે ને એ અલગથી જુદી પાડવાની, અને જો એ અલગ અલગ એકમોમાં હોય તો એને સરખા એકમોની અંદર લાવવાના. અહીંયા એક વાતનું તમારું ધ્યાન હું દોરું કે અહીંયા સામાન્ય તાપમાને ઉષ્મીય ઝડપ શોધવાનું કીધું છે.
હવે સામાન્ય તાપમાન એટલે કેટલું તાપમાન? હા હા, તું 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 કે જોઈ. બરોબર છે, જો સરસ, વાહ ભાઈ, 27 ડિગ્રી સેલ્સિયસ બરોબર છે. એટલે જ્યારે તાપમાનની જરૂર પડશે ને ત્યારે આપણે એ લઈશું. બરોબર, ચાલો, મેં દાખલાનો ગણવાનો એક પ્લોટ તમારી સામે ઊભો કર્યો. હવે આપણે દાખલો ગણવા તરફ આગળ જઈએ છીએ. રકમ તો વંચાઈ ગઈ બધાને ભાઈ, વ્યવસ્થિત રીતે રકમ સમજાઈ ગઈ. બરોબર, ચાલો નોટ ખોલો ભાઈ, ચાલો પેન કેલ્ક્યુલેટર લાવ્યા છો? તમે લાવ્યા છો? તારો કેલ્ક્યુલેટર તૈયાર રાખો. ચાલો, તૈયાર? સારું, જો આપણે ગણીએ છીએ દાખલો. પહેલું, ડ્રિફ્ટ વેગ, એના માટેનું સૂત્ર હમણાં જ તમે બધાએ જવાબ આપ્યો તે પ્રમાણે I બરોબર NEAVD. બરોબર, હવે રકમ આપણે વાંચ્યા એના ઉપરથી ખ્યાલ આવ્યો કે આપણને રકમમાં વિદ્યુત પ્રવાહ છે ને ભાઈ, I આપી દીધો છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપવાની જરૂર નથી, આપણે જાણીએ છીએ. તારના આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું છે અને તમારે ડ્રિફ્ટ વેગ VD શોધવાનું છે. આપણી આગળ n નથી. જો n હોય ને તો સીધું સૂત્રમાં કિંમત મૂકો, ગણતરી કરો અને જવાબ આવી જાય. પણ n નથી આપ્યું. જો આ એક ખાસ યાદ હોય. હવે n શું છે? n એ વાહક તારની અંદર એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પહેલાં આપણે શું કરશું? આ n શોધી કાઢીશું. બરોબર, n શોધાઈ જાય પછી તો બાકી બધી બાબતો આપી છે એટલે કિંમત મૂકી અને આપણને ડ્રિફ્ટ વેગ મળી જશે, એની ચિંતા નથી. પહેલાં n શોધવું પડે ને. સારું, આ એકમ કદ દીઠ રહેલા વિદ્યુત ભારની જે સંખ્યા છે ને મિત્રો, એને સંખ્યા ઘનતા પણ કહેવાય અને જેને સ્મોલ n વડે દેખાડાય. આવું આપણે થિયરીની અંદર ચર્ચામાં લીધું છે. ટેલી કરવા માટે પાછું ફરીથી એ લેક્ચર તમારે જોઈ લેવું જોઈએ. બરાબર, સારું. તો જો અહીંયા મેં બહુ સરસ રીતે તમને તરત સમજાઈ જાય એવી રીતના બોર્ડ વર્ક કરેલું છે. બરાબર, તારમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n બરોબર NA/V. એમાં Ma એ 1 મોલ પરમાણુની સંખ્યા છે અને છેદમાં V એ તારનું કદ બતાવે છે. કુલ કદ વડે ભાગી નાખો એટલે એકમ કદ દીઠ એ વિદ્યુતભારની સંખ્યા મળી જાય. બરોબર, અહીંયા આપણને તાંબામાંથી એક પરમાણુ દીઠ એક વેલેન્સ ઇલેક્ટ્રોન મળે છે ગતિ કરવા માટે, એમ માની અને આપણે ચાલીએ છીએ. બરોબર ને? ઓકે. તો આ Na એ એવોગેડ્રો આંક બતાવે છે જેનું મૂલ્ય તમે સૌ જાણો છો. બરોબર, જાણો છો ને? હા. V એ કદ બતાવે છે. હવે તમે કહેશો સાહેબ કદ નથી આપ્યું આપણને. વાંધો નહીં, જો કઈ રીતે આગળ વધીએ છીએ. ઘનતા તો આપી છે ને, એટલે તરત આપણને લાઈટ થાય. હા હા હા, ઘનતા બરોબર દ્રવ્યમાન છેદમાં કદ. તો આ કદ બરોબર આપણે એમ કરીને મૂકશું કારણ કે ઘનતા તો આપી છે. બસ આમ વિચારવાનું એટલે દાખલો આપણને ગણવાની અંદર મજા આવે, તમને નવા નવા આઈડિયા આવે. એક સૂત્ર ઉપરથી બીજી સૂત્ર ઉપર કઈ રીતે જમ્પ લગાવવો અને આપણે જવાબ કઈ રીતે લાવવો એનો આઈડિયા ક્લિયર થતો જાય. બરાબર, કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, હમણાં એકદમ ક્લિયર બધું. ચાલો, સ્મોલ n બરોબર એવોગેડ્રો આંક છેદમાં કદ. હવે આ જે સમીકરણ છે એ સમીકરણને કેપિટલ M વડે ગુણતા અને કેપિટલ M વડે ભાગતા. બરોબર, એટલે કે આપણે ગણિતની દ્રષ્ટિએ કશું જ કર્યું કહેવાય નહીં. એટલે એ મેં સૂત્ર અહીંયા લખ્યું, M વડે ભાગતા અને M વડે ગુણતા. એ પછી સૂચના મેં અહીંયા લખી નાખી. હવે ત્યાં કેપિટલ M શું છે તો કે પરમાણુ દળાંક. બોલો, રકમમાં આપ્યો છે ને પરમાણુ દળાંક, એટલે આડકતરી રીતે એને n આપણને શોધવાનું કીધું છે. બસ આ આઈડિયા તમને આવવું જોઈએ. બીજું કે ઘનતા પણ આપણને આપેલી છે. તો હવે તમે જાણો છો કે દ્રવ્યમાન છેદમાં કદ, ઘનતા બરોબર દ્રવ્યમાન છેદમાં કદ, એટલે આ જે લખ્યું છે એની જગ્યાએ તમે ઘનતા લખી શકો. લખાય કે નહીં ભાઈ? ઘનતા આપી છે રકમમાં. હા,
રકમમાં ઘનતા આપી છે, બરોબર. ખોલજો એ નોટબુક, ટેક્સ્ટ બુકમાં જોજો એ ઘનતા કેટલી આપી છે. હા હા, MKS-માં છે કે CGS-માં? હા, શેમાં? MKS-માં, બરોબર. જો આ બધું ધ્યાન રાખવાનું, બરોબર. સારું, એટલે અહીંયા આપણે ઘનતા લખ્યું. એટલે હવે સ્મોલ n એના માટેનું સૂત્ર શું મળ્યું કયો જોઈ. એવોગેડ્રો આંક છેદમાં કેપિટલ M ઇન્ટુ રો. એમાં કેપિટલ M એ શું બતાવે છે? પરમાણુ દળાંક. રો શું બતાવે છે? ઘનતા. n એ શું બતાવે છે? એવોગેડ્રો આંક. તમે ઈચ્છો તો આ બધાની કિંમત આની અંદર મૂકી અને સાદુરૂપ આપી અને n શોધી શકો અને પછી n ની કિંમત અહીંયા મુકાય. એમ ન કરવું હોય, જો બે રસ્તા છે તો બે રીતે ફ્રી છો, જે કરવું હોય જવાબ તો જે આવવાનો છે એ જ આવશે ભાઈ, બરોબર. તમારે એમ ન કરવું હોય તો n નું આ જે સૂત્ર મળ્યું ને એ સૂત્ર છે એ અહીંયા મૂકી દો અને પછી બધી ભૌતિક રાશિની કિંમત મૂકતા જાઓ. એક સાથે સાદુરૂપ આપો બધાયનું, તોય કોઈ વાંધો નહીં ભાઈ. તમને જે અનુકૂળ આવે એ. અહીંયા સુધી જે બધું મેં સમજાવ્યું ને ત્યાં સુધી ફિઝિક્સ. હવે ફિઝિક્સ અહીંયા બેસી ગયું રાહ જોઈને કે વિદ્યાર્થી દાખલો ગણે. હવે ગણિત શરૂ થયું, બરાબર. સાદુરૂપ શરૂ થયું, કેલ્ક્યુલેટરનો ઉપયોગ શરૂ થયો, બરાબર. સારું, કાંઈ વાંધો નહીં. હવે જો આ આઈનું આ જે સૂત્ર છે ને ભાઈ, એમાં એનની કિંમત આપણે અહીંથી મૂકી દેવી છે. આ કિંમત, આ જે કિંમત છે ને અહીંયા, એ કિંમત અહીંયા મૂકવી છે. એ કિંમત મૂકી દઈએ તો શું થાય એ પાછું જો અહીંયા બહુ ક્લિયર કરીને લખ્યું છે. દાખલાની અંદર એક પણ સ્ટેપ આપણે ચૂકાવવા નથી દીધું. તમે પરીક્ષામાં આમાંનું એકાદું સ્ટેપ ન લખો તો ચાલે, તમારા માર્ક નહીં કપાય, પણ સ્પષ્ટતા બધી કરેલી હોવી જોઈએ. પરીક્ષક તપાસે એટલે એને ખ્યાલ આવવો જોઈએ કે આ વિદ્યાર્થીએ દરેક સ્ટેપ વ્યવસ્થિત રીતે ગણતરી કરીને મૂકેલા છે, બરાબર. એટલે અહીંયા એનની કિંમત મૂકી દઈએ તો આ જે સૂત્ર છે એ આપણને આવું મળશે. જો આ એન બરોબર અહીંયા જે છે ને ભાઈ, એની કિંમત મૂકી, છેદનો છેદ કેપિટલ M છે એ અંશમાં વયો જાય ને આ બે છેદમાં રહે, બરાબર. એટલે આપણને સૂત્ર આવું મળ્યું. I બરોબર રકમમાં આપ્યું છે 1.5 એમ્પિયર. M બરોબર પરમાણુ દળાંક આપણને આપ્યો છે 63.5 U અથવા તો AMU. એને તમારે કિલોગ્રામમાં ફેરવવું પડે. આ ચર્ચા બધી આપણે થઈ ગઈ છે 11મા ધોરણમાં, બરોબર. ટૂંકમાં આપણે એને કિલોગ્રામમાં ફેરવવું પડે તો 10⁻³ વડે ગણ્યું એટલે કિલોગ્રામમાં ફરી ગયું ભાઈ, ઓકે. પછી Na એવોગેડ્રો આંક. આ એવોગેડ્રો આંક અહીંયા આપણે 6.0 × 10�23 લીધો છે. હા બરોબર છે, એ લેવાય ભાઈ, ના એની વાત સાચી છે ભાઈ. 6.023 6.023 ગુણ્યા 10⁻23 એ લેવાય, એમાં કાંઈ વાંધો નહીં. પણ તમે કદાચ 6 લઈને ગણતરી કરો ને તો જવાબ ઉપર એની બહુ જાજી અસર નથી થતી, અને 6 લઈને કરીએ તો આપણને ગણતરી સહેલી પડે. આપણે તમને ખ્યાલ છે 11મા ધોરણની અંદર આપણે જ્યારે ગુરુત્વ પ્રયોગ જીની વાત આવતી ત્યારે મેં તમને ઘણી વખત તમને કીધેલું છે કે ભાઈ જી બરોબર 9.8 લઈને ગણતરી તમે કરો છો. કદાચ જી બરોબર 10 લઈને ગણતરી કરો ને 10 તો જવાબ ઉપર બહુ મોટી અસર ન થાય. આ જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામમાં સ્મોલ જી બરોબર મોટા ભાગે 10 લઈને જ ગણતરી કરવાની હોય, બરાબર. એટલે એમાં ચિંતા ન કરતા. આપણે છેલ્લે જે જવાબ લાવીએ ને એમાં થોડો ઘણો માઇનોર ફેરફાર હાલ આવશે. 6 લઈને ગણો કે 6.023 લઈને ગણો, સહેજ ફેરફાર આવે, બરાબર. તો આવડા મોટી ગણતરી કરતા હોય એમાં થોડા થોડા ફેરફારો છે એ તમારા જવાબને બદલતા નથી. જવાબમાં પોઈન્ટ પછીના આંકડામાં કંઈક થોડો ઘણો ફેરફાર આવે એટલે ચિંતા ન કરતા. એટલે એની વાત સાચી છે ભાઈ, શાબાશ, વેરી ગુડ. કે એવોગેડ્રો આંકનું મૂલ્ય એ પણ લેવાય. અહીંયા આપણે કેટલું લીધું છે 6.0 × 10⁻23. પછી અહીંયા રો ઘનતા રકમમાં આપી દીધી છે 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. સ્મોલ e એ આપ્યું નથી, આપણને ખબર છે. સ્મોલ e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻−19 કુલમ. અને એ એટલે જે તાર આપ્યો છે અને આડછેદનું ક્ષેત્રફળ જે રકમમાં આપ્યું છે ભાઈ,
આપ્યું છે ને રકમમાં? હા, રકમ તો નજર સામે જ રાખવાની છે. રકમ ચૂક્યા એટલે દાખલો ન સમજાય. એટલે એમ નહીં જોવાનું કે આ બોર્ડ ઉપર રકમ નથી લખી એટલે આપણે રકમ કેમ વાંચવી, એટલે ટેક્સ્ટબુક પહેલાં તમને પકડાવી બધાની આગળ, બરાબર ને? અને મેં ચેક કર્યું કે બધા ટેક્સ્ટબુક લઈને બેઠા છો ને, એમ કેલ્ક્યુલેટર લઈને બેઠા છો ને, નોટ પેન છે ને? જો આ ન હોય તો દાખલો ન ગણાય. ક્લિયર ને બધું? આ કાયમ ખાતો હવે બધા દાખલાના ચેપ્ટર લેક્ચર આવવાના છે, એટલે એકની એક સૂચના રોજ નહીં આપવું, બરાબર? સારું, એ આડછેદનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. આ બધી જ કિંમત તમે આની અંદર મૂકી દો, બરાબર? અને પછી સાદું રૂપ આપો. ચાલો સાદું રૂપ શરૂ કરો ભાઈ, ખોલ નોટ, હાલો શરૂ કરો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. પહેલાં શું કરવાનું? 10ની જે બધી ઘાત આવતી હોય ને અંશમાં અને છેદમાં, એનો હિસાબ કરી નાખવાનો, એને અલગ મૂકી દેવાનો. અને પછી જે બધી સંખ્યા આવતી હોય ને એ બધી સંખ્યાનો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને સાદું રૂપ આપવાનું. તો આ ગણતરી આપણને સહેલી પડે, બરાબર? ચાલો શરૂ કર્યું ને? હા, બરાબર. ચાલો ચાલો ભાઈ, ગણ્યું? જવાબ આવ્યો તારે ભાઈ? સરસ. તારે? હા, તમારે આવ્યો જવાબ? આવ્યો? હા. કિંમત મૂકીને સાદું રૂપ આપો તો જવાબ શું આવશે? જો આ ગણતરી તમારે જ કરવાની છે અને તમે કરો આ ગણતરી તો જ તમને દાખલા આવડે. હકીકતમાં શું થાય છે? તમને બધાને દાખલા આવડે છે, પણ ગણતરીની અંદર આળસ કરો છો અને એમાં ભૂલ કરો છો ને, એ ગણતરી નથી કરતા એટલે જવાબ સુધી નથી પહોંચતા. એટલે હકીકતમાં તકલીફ પડે એ ગણતરીમાં પડે છે તમને, અને તમે એમ માનો છો કે દાખલા નથી આવડતા. દાખલો ક્યારે ન આવડ્યો કહેવાય? રકમ વાંચો અને કયું સૂત્ર વાપરવાનું છે, આની અંદર ઉપયોગમાં લેવાનું છે, એ ખબર ન પડે ને તો દાખલો ન આવડ્યો કહેવાય. હવે એ તો ખબર પડી ગઈ એટલે દાખલો તમને આવડ્યો કહેવાય. તો જવાબ કેમ નથી આવતો? તો કે ગણતરી નથી આવડતી. એટલે ગણતરીની પ્રેક્ટિસ કરવાની જ છે, અને તમારે જ કરવાની છે ગણતરીની પ્રેક્ટિસ. સાહેબ ગણતરીની પ્રેક્ટિસ કરે ને તમે જોવો ને પછી જવાબ ચેક કરો ને, એમ નથી કરવાનું. પરીક્ષા તમારે આપવાની છે, ગણતરી તમારે કરવાની છે, જવાબ તમારે લાવવાનો છે. એટલે ગણતરી તો ફરજિયાત કરવાની છે. કરી ભાઈ? હા. તમે બેન કરીને? હા, જવાબ આવી ગયો? બરોબર, સારું. ના, વેરી ગુડ. તારે ભાઈ? હા, છેલ્લે? સરસ. લ્યો, આમ બધાએ જો આમ ગણતરી કરી હોવી જોઈએ. હવે આ બધી કિંમત છે એ તમે આની અંદર મૂકીને સાદું રૂપ આપો એટલે તમને ડ્રિફ્ટ વેગ અથવા તો ડ્રિફ્ટ ઝડપ મળે. એ કેટલી મળે છે? 1.098 ઇન્ટુ 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. હવે 1.09 ન લખવું હોય તો 1.1 નહીં લખાય. હા, થોડોક ફેરફાર આવ્યો હશે, બરોબર છે. એ તો મેં તમને પહેલાં સ્પષ્ટતા કરીને, ચિંતા નહીં કરવાની. 1 તો આવે જ, 10⁻³ તો આવે જ, બસ પૂરું થઈ ગયું. બરોબર, બહુ સારું. લ્યો, હવે આ બરોબર છે. આમ ગણતરી કરવાની મિત્રો, તો મજા આવે દાખલા ગણવાની. આપણા મગજમાંથી દાખલા પ્રત્યેની જે બીક છે ને, MCQ પ્રત્યેની સાવ નીકળી જાય. દાખલા તો બહુ સહેલા છે. થિયરી કરતા તે આપણને આની અંદર છે ને રોકડા માર્ક મળે, બરોબર ને? હા, હવે જો કેવા મોઢા ઉપર લાઇટ આવી, રાજી થયા. એમ હજી તો મહેનત કરવી પડશે ભાઈ. સારું, એટલે આપણને આ ડ્રિફ્ટ ઝડપ મળી ગઈ, બરોબર? સારું. હવે જુદી જુદી 3 ઝડપ શોધવાની છે. બીજી છે ઉષ્મીય ઝડપ. હવે 11મા ધોરણની અંદર વાયુના ગતિવાદની અંદર આપણે એક સૂત્ર આવતું મિત્રો, 1/2 mv², એટલે કે ગતિ ઉર્જા 1/2 mv² બરોબર. હા, 3/2 kT બરોબર છે. એમાં કે શું છે ભાઈ? હા, શાબાશ, બોલ્ટ્ઝમેનનો અચળાંક. હવે એનું મૂલ્ય આવડે છે ભાઈ? હા, છેલ્લે. હા, સરસ. લે બોલો, લ્યો, કેટલું સારું. 1/2 mv² બરોબર 3/2 kT. એમાં 1/2 ને 1/2 તો સામસામે અહીંયા કેન્સલ થઈ જવાના, બરોબર. v² ને સૂત્રનો કરતા બનાવો તો m છે એ છેદમાં વયું જાય. પણ તમારે તો આ જે શોધવાનું છે એ v² નથી શોધવાનું, v શોધવાનું છે, એટલે વર્ગમૂળ લેવું પડે. આવી રીતના કોઈ પણ સરેરાશ બધા હોય એ સરેરાશનો વર્ગ અને એનું વર્ગમૂળ કરીએ ત્યારે આપણને જે મળે એને આપણે 11મા ધોરણની અંદર VRMS કહેતા હતા, રૂટ મીન સ્ક્વેર.
એટલે આને ખાલી ઝડપ વી કહો તોય ચાલે અને VRMS કહો તોય ચાલે. આપણે VRMS કહીએ એટલે આ V² જે મળે અને વર્ગમૂળ લઈએ વી લઈએ તો VRMS બરોબર. વર્ગમૂળમાં 3KB બી માટે લખીશું. બોલ્ટ્ઝમેનનો અચળાંક છે ને ભાઈ, એટલે કેપિટલ T અને છેદમાં સ્મોલ m. એમાં KB બોલ્ટ્ઝમેનનો અચળાંક છે ને, સ્મોલ m જે છે ને એ એક પરમાણુનું દળ છે અને એક પરમાણુનું દળ તો રકમમાં આપ્યું જ છે ભાઈ. પરમાણુ દળાંક એટલે એનો અર્થ જ એ થયો રકમમાં આપ્યું છે ભાઈ, બરોબર ને. સારું, હવે અહીંયા બોલ્ટ્ઝમેનનો અચળાંકનું મૂલ્ય જે ભાઈએ કીધું ને એ જે મૂલ્ય એને કીધું એ કેટલું કીધું ખ્યાલ છે? બોલ્ટ્ઝમેનના અચળાંકનું મૂલ્ય 1.38 × 10⁻23 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. એટલે કે બોલ્ટ્ઝમેનના આ અચળાંકનું મૂલ્ય કેલ્વિનમાં છે, માટે તમારે તાપમાન શેમાં લેવું પડે? કેલ્વિનમાં. દાખલા ગણવા માટેનો એક વગર કીધો નિયમ છે કે દાખલામાં જો કોઈ અચળાંક આવતો હોય તો આ અચળાંક જે એકમમાં આપ્યો હોય ને એ એકમની અંદર બીજી બધી ભૌતિક રાશિને છે ને એ કન્વર્ટ કરવાની, ફેરવવાની, દાખલો ગણવાનો. જો દાખલાની અંદર આ અચળાંક આવે છે એ અચળાંકનો એકમ સેલ્સિયસમાં હોત તો સામાન્ય તાપમાન આપણે જે છે એ 27 ડિગ્રી સેલ્સિયસ લેત. પરંતુ અહીંયા બોલ્ટ્ઝમેનના અચળાંકનું મૂલ્ય જે આપણે લઈએ છીએ એની અંદર એકમમાં તાપમાનનો એકમ કેલ્વિન છે, માટે આપણે તાપમાનને પણ કેલ્વિનમાં ફેરવવું પડશે. અને એ કેમ ફેરવાય? હા બરોબર, ના ના સાચું. હજી હું બોલ્યો ત્યાં તો આવડી ગયું. બોલો શું કામ આવડ્યું? હા જો કેમેસ્ટ્રીમાં આવે છે. હા બરોબર, સારું. તમારે જે વિષયમાં આવતું હોય આપણે તો કામ જ છે એનું, બરોબર. તમારો આ દાખલાની અંદર જવાબ સરસ સાચો આવવો જોઈએ, બસ બરોબર. એટલે કેમેસ્ટ્રીમાં તમારે આવી ગયું છે. સારું, એટલે આપણી આગળ આ સૂત્ર તો ભાઈ આવી ગયું. VRMS બરોબર વર્ગમૂળમાં 3KT/m બરોબર. અહીંયા જુઓ K એટલે તો KB બોલ્ટ્ઝમેનનો અચળાંક, સ્મોલ m એટલે કે એક પરમાણુનું દળ. એક પરમાણુનું દળ એટલે શું થાય તો કે કુલ પરમાણુ દળાંક છેદમાં એવોગેડ્રો આંક, કુલ પરમાણુની સંખ્યા વડે ભાગી નાખો. એટલે કે 63.5 જે પરમાણુ દળાંક આપ્યો છે બરોબર એને એવોગેડ્રો આંક વડે ભાગી નાખો. જો અહીંયા આપણે 6 જ લીધું છે ભાઈ, આ બેનો ભાગાકાર કરીએ તો સ્મોલ m મળે, એટલે કે એક પરમાણુનું દળ મળે. એ ભાગાકાર કરીએ એટલે આટલો આવશે. કર્યું? હા બસ એમ તરત ગણતરી કરી નાખવાની, ચેક કરી લેવાનું, બરોબર. સારું, સરસ. અને તાપમાન એટલે કે સામાન્ય તાપમાન છે સેલ્સિયસમાં આપ્યું છે, એમાં 273 ઉમેરીએ એટલે તાપમાન લેવાનું 300 કેલ્વિન. ટૂંકમાં આપણી આગળ અહીંયા જે આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો લખ્યું છે કે નહીં, આ સૂત્ર, આ જે સૂત્ર અહીંયા લખ્યું છે કે નહીં, આ સૂત્રની અંદર બોલ્ટ્ઝમેનના અચળાંક, તાપમાન અને એક પરમાણુનું દળ આપણને જે ત્યાં મળ્યું છે એની કિંમત આમાં મૂકી દો, સાદું રૂપ આપી દો એટલે તમને આ ઉષ્મીય ઝડપ છે ને 343.2 મીટર પ્રતિ સેકન્ડ મળે, બરોબર. એટલે બીજું જે ઉષ્મીય ઝડપ શોધવાનું કીધું છે એ પણ મળી ગયું. હવે આ ઉષ્મીય ઝડપની સરખામણી આપણે ડ્રિફ્ટ વેગ સાથે કરવી છે. એટલે ડ્રિફ્ટ વેગ સાથે સરખામણી કરતા મેં શરૂઆતમાં કીધું સરખામણી એટલે શું તો કે મેં આવું કીધું કે ભાગાકાર કરવાનો, બરોબર. ગુણોત્તર લઈ લ્યો એટલે સરખામણી લીધી કહેવાય. એટલે આ બેનો ગુણોત્તર. ડ્રિફ્ટ ઝડપ તો અગાઉ આપણને મળી જ ગઈ છે. VRMS અત્યારને આપણે મેળવ્યું, એ બેનો ગુણોત્તર તમે લઈ લો, બરોબર. એટલે આપણને આ મળે, એ એની સરખામણી કરી કહેવાય, બરોબર. સારું, હવે ત્રીજી બાબત શું છે? વિદ્યુત ક્ષેત્રની ઝડપ, બરોબર. ટેક્સ્ટબુકની અંદર અને આપણે લેક્ચરમાં પણ એ વાત કરી છે કે તમે આપેલા વાહક તારના 2 છેડા સાથે બેટરી જોડો એટલે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું કહેવાય. અને આ વિદ્યુત ક્ષેત્ર છે ને એ શૂન્યાવકાશમાં કે હવામાં પ્રકાશની જે ઝડપ હોય ને એ સ્પીડથી લાગુ પડે અને એને વિદ્યુત ચુંબકીય તરંગોની સ્પીડ જ કહેવાય. એટલી સ્પીડથી એની અંદર છે ને આ વિદ્યુત ક્ષેત્રનું પ્રસરણ થાય. અને એ સ્પીડ તમે જાણો છો,
શૂન્યાવકાશમાં કે હવામાં વિદ્યુત ચુંબકીય તરંગની અથવા તો પ્રકાશની ઝડપ કેટલી છે? હા, બરોબર. જો સાચું, સરસ, ખરેખર સારું. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને એને આપણે રકમ સંકેતમાં સ્મોલ c વડે દેખાડીએ છીએ. એટલે એ કાંઈ તમારે શોધવાની તો રહી નહીં, કારણ કે એ તો અચળાંક છે. પણ સરખામણી કરવી હોય તો એટલે જો અહીંયા લખ્યું છે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ, એટલે સ્પષ્ટતા કરી નાખી. સુવાહકમાં પ્રસરતા વિદ્યુત ક્ષેત્રની ઝડપ વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ જેટલી જ, એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની ઝડપ સાથે ડ્રિફ્ટ વેગની સરખામણી કરવી છે. સરખામણી કરવા માટે આપણે શું કરવાનું? એ બંનેનો ગુણોત્તર લેવાનો. એટલે આ બંનેનો ગુણોત્તર લીધો VD, તો શરૂઆતમાં આપણને અહીંયા મળી જ ગયું છે ભાઈ, આ VD છે, એની કિંમત અહીં મૂકી દીધી. C 3 × 10⁸ કિંમત મૂકી દીધી. આ બંનેનું સાદુરૂપ આપો એટલે તમને આ મળે. લ્યો, આ આપણે પ્રકરણ નંબર 3 છે એનો પહેલો દાખલો સમજ્યા. ફરીથી રકમ વાંચવાની, રકમમાં શું કહેવા માગે છે એ વિચારવાનું, જુદી જુદી 3 બાબતો શોધવાની છે. કઈ રીતે આપણે ત્રણેય બાબતો શોધી છે એ બરોબર જોવો. સરસ મજાની ગણતરી કરી અને પછી નોટની અંદર છે ને વ્યવસ્થિત રીતે દરેક દાખલા તમારે છે ને ભાઈ ઉતારીને તૈયાર રાખવાના છે, જેથી કરીને પરીક્ષાના દિવસોની અંદર આ નોટ છે ને એ વાંચવાની તમને મજા આવે. અને દાખલાની અંદર જે જગ્યાએ અમુક નોંધ અથવા તો માહિતી આપું ને, એ નોંધ કે માહિતી તમારે એ નોટમાં લખવાની. જો તમને એક જ વખત તમને દાખલા ગણશો ને એટલે તમને એ દાખલા બધાય આવડી જશે. બરાબર? ચાલો, આજનું કામ છે એ આપણે આ દાખલા કેમ ગણવા એની સૂચનાઓ માટેનું અને એનું દાખલાનું શરૂઆત માટેનું હતું. બરાબર? હવે આ જ પ્રકરણના બીજા દાખલા આપણે લેક્ચર નંબર 20થી સ્ટાર્ટ કરશું. બરાબર? ચાલો, નમસ્કાર. મેં કીધેલી બધી બાબતો છે એ કાળજીપૂર્વક ધ્યાનમાં રાખજો અને એનું 100% પાલન કરજો. બરાબર? ચાલો, થેન્ક યુ વેરી મચ.